છે। ગેનીબેન ઠાકોરનો દારૂબંધીને લઈને હફતારાજનો આક્ષેપ। પોલીસ ધારે તો 12 કલાકમાં દારૂ બંધ કરાવી શકે છે, આ પ્રકારનું નિવેદન ગેનીબેન દ્વારા આપવામાં આવ્યું છે। હફતારાજ ચાલે છે એટલે પોલીસ કંઈ જ નથી કરતી, ઉપરથી દબાણ આવે અને ટાર્ગેટ આપવામાં આવે છે। પોલીસ વિભાગમાં વધુ વેચાય એને અભિનંદન આપવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળેલી છે। ગેનીબેનના નિવેદનમાં આ બધા જ વાક્યોનો ઉપયોગ કરવામાં આવ્યો। ત્યારે ગુજરાતની પોલીસ જો ધારે તો માત્ર 12 કલાકમાં દારૂ બંધ કરાવી શકે છે, પરંતુ તેના હાથ બંધાયેલા છે તેવું ગેનીબેનનું કહેવું છે। આજે ગુજરાતની પોલીસ એ ધારે તો 12 કલાકની અંદર ગુજરાતમાંથી દારૂ બંધ કરાવી કે, પણ ક્યાંક ને ક્યાંક પોલીસના પણ હાથ બંધાયેલા છે। ક્યાંક ક્યાંક હપ્તા રાજ ચાલે છે, ક્યાંક ક્યાંક ઉપરથી દબાણ ચાલે, અને હવે તો પોલીસ સ્ટેશનોની અંદર એનો લક્ષ્યાંક આપવામાં આવે, ટાર્ગેટ આપવામાં આવે। જે પોલીસ વિભાગમાં વધારે વેચાય ને એને અભિનંદન આપવામાં આવે છે। આ પ્રમાણેનો અત્યારે કાયદો અને વ્યવસ્થા આ ગુજરાતની અંદર ને ધાનેરાની અંદર કથળેલું છે, તો એની સામે આપણે પ્રજાએ અવાજ ઉઠાવવાનો છે। આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો સંદેશ ન્યૂઝ। નમસ્કાર।